શું જાણો છો મિત્રો, રડવાથી થાય છે ઘણા ફાયદા. રડવાથી તમારા આરોગ્ય ઉપર થાય છે પોઝિટિવ અસર. અહીં જાણો રડવાના ફાયદા વિશે. આંસુ આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. આરોગ્ય અને આયુર્વેદના હિસાબ રડવાથી ઘણા ફાયદા થાય છે. જાણો કેવી રીતે. તો રડવાને હંમેશા નબળાઈની નિશાની સમજવામાં આવે છે. એ કારણ છે કે પુરુષ હંમેશા પોતાને આંસુઓથી દૂર દેખાડવાનો પ્રયત્ન કરે છે. ક્યારેક રડી પણ પડે તો લોકો કહેવા લાગે શું છોકરીઓની જેમ રડે છે. પણ સત્ય એ છે કે છોકરા હોય કે છોકરી, લાગણીઓના બધામાં હોય છે. અને રડવું નબળાઈ તો બિલકુલ નથી, પણ રડવાથી ફાયદા થાય છે. રડવાથી આરોગ્ય અને મૂડને લગતા ઘણા ફાયદા થાય છે. તો આવો જાણીએ તે ફાયદા ક્યાં છે. માણસ રડે છે શા માટે? તે એક રસપ્રદ પ્રશ્ન છે કે ખરેખર માણસ રડે છે શા માટે. વૈજ્ઞાનિક તેના અલગ અલગ જવાબ આપે છે. તેનો કોઈ એક જ જવાબ નથી. તેમ છતાં પણ જો એક શબ્દમાં કહીએ તો ભાવુકતાને કારણે માણસ રડે છે. જ્યારે માણસ કોઈ વસ્તુને લઈને ભાવુક બની જાય છે તો તેની આંખમાંથી આંસુ નીકળી પડે છે. માણસ દુઃખમાં પણ રડી શકે છે અને ખુશીના પ્રસંગમાં પણ રડી શકે છે. ઘણા વૈજ્ઞાનિક માને છે કે ટેરોસ્ટોન નામના હોર્મોન્સ આપણા રડવા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જે લોકોમાં ટેરોસ્ટોન ઓછું બને છે તે વધુ રડે છે. સાથે જ મહિલાઓ પુરુષોની સરખામણીમાં વધુ રડે છે. મહિલાઓ એક મહિનામાં સરેરાશ લગભગ 3.5 વખત રડે છે, જ્યારે પુરુષો 1.9 વખત તેની રડે છે. તેની પાછળ તેમના શરીરમાં થતા હોર્મોનલ ફેરફાર, સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે. જે આંખમાંથી આંસુ નીકળવાનું કારણ હોય છે. લેક્રિમલ ગ્લેન્ડ, જે આપણી બંને આંખોની કિનારી ઉપર એક નાની એવી દ્રવની થેલી હોય છે, જેને લેક્રિમલ ગ્લેન્ડ કહેવામાં આવે છે. આંસુ અહીંયાથી આવે છે. તમે ધ્યાન આપ્યું હશે કે ક્યારેક ક્યારેક રડતી વખતે નાકમાંથી પાણી નીકળવા લાગે છે. તે આ લેક્રિમલ ગ્લેન્ડની લીધે થાય છે. ખાસ કરીને જ્યારે આપણે વધુ રડવા લાગીએ છીએ તો ગ્લેન્ડ પાણીના દબાવને વહેંચી દેશે, જેથી થોડા આંસુ આંખમાંથી તો થોડા નાક તરફ વહે છે. આંસુની આપણા આરોગ્ય ઉપર પડે છે પોઝિટિવ અસર. રડવું તમારા આરોગ્ય માટે સારું છે, ખાસ કરીને તમારી આંખો માટે. ખાસ કરીને વૈજ્ઞાનિકોએ આંસુના 3 પ્રકાર બતાવ્યા છે. પહેલું, જે બેસલ, જે માણસની આંખ ઝબકવા માટે નીકળે છે, આંખમાં ભેજ જાળવી રાખવાનું કામ કરે છે. બીજું છે રિફ્લેક્સ, જે આંખોને હવા, ધૂળ, માટી વગેરેના સંપર્કમાં આવવાને કારણે આવે છે. શરીર તે આંસુઓ દ્વારા આંખોનું રક્ષણ કરે છે. અને ત્રીજું છે ઇમોશનલ આંસુ, જે ભારતમાં પ્રતિક્રિયાના રૂપમાં આવે છે. તે દ્રવ્ય આંખના રક્ષણ અને આંખોના સારા આરોગ્ય માટે જરૂરી છે. જો આંખો સુકાઈ જાય તો ઘણા પ્રકારની આંખ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. રડવાથી તમારી ભાવનાઓ નિયંત્રણ થાય છે અને માનસિક તણાવમાં ઘણો ઘટાડો થાય છે. કેમ કે શરીરમાં તણાવના કારણે ટોક્સિન જમા થઈ જાય છે. તે રડવાથી આંસુઓ દ્વારા રિલીઝ થઈ જાય છે. સાથે આ આંસુમાં લેઝોઝાઇમ નામનો પ્રવાહી હોય છે, જેના કારણે રડવાથી આંખો માટે નુકસાનકારક બેક્ટેરિયા દૂર થઈ જાય છે અને આંખ સાફ થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ ટોક્સિન તત્વોને બહાર કાઢવાનો પણ હોય છે. રડવાથી ઓક્સિટોન અને ઇન્ડોજેનિયસ ઓપોએડ્સ રિલીઝ થાય છે, જે તમને સારી રીતે અને ભાવુકમાં દુઃખમાં રાહત પ્રદાન કરે છે. તો વળી કોઈક માણસ ઘણો રડે છે તો ડૉક્ટરને જરૂર દેખાડવું જોઈએ, કેમ કે ઘણી વખત ડિપ્રેશન કે આંખમાં કોઈ તકલીફના કારણે પણ આંસુ નીકળે છે. તેથી ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. ખાસ કરીને જો નોર્મલી આંસુ આવે તો તે સારી વાત છે, કેમ કે રડવાના ફાયદા ઘણા છે. તેનાથી તમને હળવાશનો અનુભવ થાય છે. વિડીયો સારો લાગે તો શેર કરજો અને કોમેન્ટ